શું તમારી પણ પગની એડી બારેમાસ ફાટેલી રહે છે, એડીઓમાંથી બ્લડ નીકળે છે, દુખાવો થાય છે, ચાલવામાં પણ તકલીફ થાય છે અને અત્યારે ધીમે ધીમે શિયાળાની શરૂઆત પણ થઈ ચૂકી છે? તો કોઈ પણ પ્રકારની કેમિકલ વાળી પ્રોડક્ટ તમારે એપ્લાય કરવાની જરૂર નથી. સરળ ઘરેલું ઉપચાર તમારી સામે રજૂ કરું છું, જે ઘરેલું ઉપચારથી ફક્ત 1 અઠવાડિયાની અંદર જ ગમે તેવી પગની એડી ફાટેલી હશે તે ઠીક થઈ જશે. તમારે શું કરવાનું છે? તમારે 50 ગ્રામ જેટલી મીણબત્તી લેવાની છે, 100 ગ્રામ સરસોનું તેલ લેવાનું છે અને 10 ગ્રામ કપૂર લેવાના છે. સરસોનું તેલ હોય છે તેને તમારે ધીમા ગેસે ગરમ કરવાનું છે અને મીણબત્તી તેમાં તમારે ઓગાળી નાખવાની છે અને કપૂરનો પાવડર બનાવીને તેમાં તમારે ભેળવી દેવાનું છે. હલકું ગરમ કરી અને પછી પગની એડીઓમાં તમારે આ વસ્તુ લગાવવાની છે અને પછી મોજા પહેરી અને સૂઈ જવાનું છે અને સવારે તમારે ગરમ પાણીથી પગની એડી છે તે સાફ કરવાની છે. કન્ટિન્યુ 1 અઠવાડિયું આ વસ્તુ કરવાથી ગમે તેવી પગની એડી ફાટેલી હશે, બ્લડ નીકળતું હશે તે ઠીક